गुरु महाराज की सुंदर साथ की सर्व सुंदर साथ ने प्रणाम। આપણે મારફત સાગર પ્રકરણ 12 ચોપાઈ નંબર 17 આવ્યા છે। મારફત સાગર પ્રકરણ 12 ચોપાઈ નંબર 17। तोलो अंधेरी रात की छूटे नहीं क्यों एक कर, देखे निशान बातू न मायनो तब पावे दिन आखिर। तोलो अंधेरी रात की छूटे नहीं क्यों एक कर। अंधकार छे ये अंधकार छूटतो नहीं। केम नहीं छूटतो तो एना जाहेरी मायना ले। जाहेरी मायना तो अंधकार केमनो छूटे। जाहेरी मायना तमे लो तो अंधकार न छूटे, कदापि न छूटे। अंदर ज्यों सुधी डूबो नहीं। देखे निशान बातू न मायने, देखे निशान बातू न मायनो। ज्यों सुधी तमे अंदर डूबो नहीं, रहस्य शू छे एनी समझ न पड़े, तब पावे दिन आखिर। तब पावे दिन आखिर तो समझ पड़ी जाए अंदर बातू नी अर्थ लो। तो एक वस्तु आपणे अहींया सरस समजाववा प्रयत्न करीए के आजे बधा सुंदर साथ छे, पारायण छे, मंदिरनी अंदर पारायण छे, कोई पण मंदिरनी अंदर। हवे मीताबेने एवुं कह्युं के भाई अलिंद्रानी अंदर पारायण चालतो होय, मीताबेने एवुं कह्युं के आ वस्तु नहीं करवानी। एग्जाम्पल छे। એટલે બીજા બેનને કહ્યું એટલે બીજા બેને બધા 3 જણને બેનને કહ્યું કે આ બેન મીતાબેને ના પાડી છે। એ ચર્ચા ચર્ચા થતો 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 એનું શું રૂપ આવે છે એ તમે જુઓ। પછી ભાઈ ન પાડી પણ કેમ ન પાડી એની સમજ ન વિચારી કોઈ। એમણે આ વસ્તુ નહીં કરવાનું એની પાછળનું કારણ કોઈ ન વિચાર્યું કે આ નહીં કરવાનું એનું પાછળનું કારણ શું। બસ નહીં કરવાનું એ લીધું અને પછી એના ઉપલા માયના લીધા, અંદર મરચું મીઠું ઉમેર્યું અને એનું બીજા 2 દિવસ કે 3 દિવસ પછી એનું શું પરિણામ આવે છે જુઓ। એ કે છે જ્યારે તમે ઉપરના માયના લેશો કે કુરાન, એટલા માટે કુરાનને કુંવારી કહી હતી, એને કોઈ લેનાર નતું। પણ જે ઇલ્મી લોકો, બુદ્ધિશાળી લોકો, ભણેલા ગણેલા લોકો એના અર્થના અનર્થ કરે, અર્થના અનર્થ કરે અને ક્યોંથી ક્યો લઈ જાય। એટલે અંદર ગાઢ રહસ્ય શું છે એને સમજવા પ્રયત્ન કરો તો અંધકારનો નાશ થશે। તો અંધકાર છે ક્યો? અંધકારનો નાશ થશે તો અંધકાર છે ક્યો? જ્યાં રાત અંધેરી રાત કહી છે તો લો અંધેરી રાત की तो अंधकार છે क्यों? तो कोई सुंदर साथ કહે છે દિલની અંદર છે, કોઈ સુંદર સાથ કહે છે મગજની અંદર છે। જુદા જુદા ઓપિનિયન છે બધાના। હવે જાતે વિચારો, મંથન કરો તો આનો જવાબ મળશે કે અંધકાર છે ક્યો। આ એક પ્રશ્ન છે। આ મીટે અંધેરી રાત કહી છે ને તો આ એક પ્રશ્ન છે, મેં લખી રાખજો કે અંધકાર છે ક્યો। કોઈ દિલની અંદર કહે છે, કોઈ દિમાગની અંદર કહે છે અને અંતની અંદર આની ચર્ચા કરીશું આપણે। देखो निशान बातुन मायनो, देखो निशान बातुन मायनो तब पावे दिन आखिर।
પાવે દિન જો સુધી અંદર ડૂબશો નહીં ત્યાં સુધી આ શું છે, કયામતના નિશાન શું છે, શું કહેવા માંગે છે એ સમજાશે નહીં. જે અંધકાર છે અંદર એ અંધકારનો નાશ નહીં થાય. જોલો લિયા જાહેરિયો, જોલો લિયા જાહેરિયો. જો લો શું લીધું? કુરાનને અર્થ લીધા. એટલે એ કહે છે જો લો, લો એટલે કુરાનના જાહેરી અર્થ લીધા, ઉપરના માયના લીધા. કોણે લીધા? લિયા જાહેરિયો. જાહેર માયના લે અને જાહેરિયો કહી દીધો. આમ ખલક જે જાહેર માયના લીધા એટલે એમને જાહેરિયો કહી દીધું. જો લો લિયા જાહેરિયો, मायना ऊपर, मायना ऊपर का, मायना ऊपर का, तब लगा फना बीच में हुई जिद करा तपर का. तब लगा फना बीच में हुए जिद कर तपर का. जुदा जुदा धर्मों ની અંદર વહેંચાઈ ગયા. ના ભાઈ અમે સાચા, ના ભાઈ અમે સાચા, અમે સાચા એમ કરી અને જુદા જુદા ધર્મોની અંદર બાદ ગયા, વહેંચાઈ ગયા. લડ ઝઘડ કરે જુદા થાય, અમે સાચા કરી અને જુદા જુદા ધર્મ ગ્રંથની અંદર, ધર્મોની અંદર બતાઈ ગયા ભાઈ અમે સાચા. છોડો. કોલ તોડ જુદે હુએ. અહીંયા કયો કોલ તોડ્યો? કોલ તોડ જુદે હુએ. તો અહીંયા મોહમ્મદ સાહેબે જે બતાવ્યું હતું એ કોલની વાત કરે છે. મોહમ્મદ સાહેબે બતાવ્યું હતું કયો કોલ? કે મારા ગયા પછી અહીંયા મને બધા ઝઘડા દેખાઈ રહ્યા છે. એમના 4 ભાઈબંધો હતા, ઉમર, અબુબક, ઉસ્માન અને અલી. એમણે પણ એક અલી એકલાએ જ વિશ્વાસ રાખ્યો. અલી પેગમ્બરે એકલાએ જ વિશ્વાસ રાખ્યો મોહમ્મદ સાહેબ પર. બીજા બધા લડ ઝઘડ જુદા થઈ ગયા. તો કે છે કોલ તોડ જુદે હુએ તો નારી કહે 72, તો નારી કહે 72. જુદા જુદા ફિરકાઓની અંદર વહેંચાઈ ગયા. નારી ફિરકા અને કે નાજી ફિરકો, જેને સુનત જમાત કહે છે. કુરાનની અંદર એને સુનત જમાત કહે છે, નારી ફિરકો કહે છે. लिखा जलसी आग में और कहा कहे ईना ऊपर. लिखा जलसी आग में, દોજકની આગની અંદર જલશે વગર અગ્નિએ. અગ્નિ નથી પણ જલશે. તો અગ્નિ વગર જલે કેમનું? જો બધાની જેલસી કેવી હોય છે. કોઈ સારું બોલ્યું આપણા કરતો તો અંદર અંદર કેવી જેલસી થાય. કોઈની પાસેથી અધિકાર છીનવી લીધો તો કેવી જેલસી થાય. અંદર બળે, બહાર બતાવે નહીં પણ અંદર ને અંદર ચલે. સુંદર સાતની અંદર વિચારો ને આપણે થોડું વધારે નહીં, એક સિમ્પલ વિચારો. એક બેનને કહ્યું હોય કે બેન તમે બોલો, અને એમના પછી ના તમે ઉભા રહો, હોય બીજા બેનને બોલવા દો, તો પેલા બેનને કેવું લાગે? હવે તો સમજ પડી ગઈ છે કે ભાઈ એ બોલે કે હું બોલું બધું સરખું છે. જો એને આ સમજ છે એમને આવું ન લાગે, પણ જો સમજ નથી તો જેલસી ઉત્પન્ન થાય. શું કે છે? ફેવરિઝમ કરે છે, પક્ષપાત કરે છે. એક પ્રકારની જેલસી છે. એટલે આ નાની નાની બધી બાબતો છે, એ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની, સમજવા પ્રયત્ન કરો. ભાઈ કદાચ ભૂલ થઈ ગઈ તો સમજી લો કે ભાઈ 40-50 વ્યક્તિને કંટ્રોલ કરવા એ રમત વાત નથી. બધા એક સાથે બોલે તો શું? એટલે કદાચ ભૂલ થઈ જાય, ઓવરઓલ આપણે માણસ જ છે, કદાચ ભૂલ થઈ જાય તો એ ભૂલનું મોટું સ્વરૂપ ન આપવા પ્રયત્ન કરો. બસ ભૂલ થઈ ગઈ ભાઈ, આપણે મોટા સમજી એક દિલી સમજી અને છોડી દો એને.
મળશે, તમને સમય આપશે, કોઈને બાકી નહીં રાખે, પણ સમજવા પ્રયત્ન કરો. સહેલી વાત નથી. એક જગ્યાએ બેસીને જુદી જુદી જગ્યાએ બધાને સારું ઓર્ગેનાઇઝિંગ કરવું એ સહેલી વાત નથી, નવીની વાત નથી, સહેલી વાત નથી. કદાચ ભૂલ થઈ જાય તો એક દિલી સમજીને માફ કરજો. નહીં તો શું લીખ્યા જલસી આગ મેં જો અહમ આવી જશે તો અંદર ને અંદર ભર્યા કરશો, અંદર ને અંદર ભર્યા કરશો. અને ભર્યા કરશો એવું નહીં કે ભાઈ બસ ફેવરિઝમ કરે છે, પેલામને કે છે બોલવાનું. ન વિચારો એવું. એક દિલી છે આપણી, એ બોલે ને એમને જે આનંદ આવે એના કરતા આપણને વધારે આનંદ થવો જોઈએ, આવું વિચારો. એક દિલીની ભાવના અહીંયા ઉત્પન્ન થશે, નહીં તો પછી આગમાં જલવું પડશે. लिखा जलसी आग में और कहा कहे इन और कहा कहे ની ઉપર આની ઉપર હું શું કહું એમ, આની ઉપર શું કહું. નારી ફિરકા તો આ કરી રહ્યા છે, પણ નાજી ફિરકા કરી રહ્યા તો આની ઉપર હું શું કહું એમ. નારી ફિરકા કરે તો ભાઈ સમજ્યા કે એમને એનું બાતું ને ખબર નથી એટલા માટે આ છે કરે છે, પણ નાજી ફિરકા જેને સમજ છે, આપણે બધા એક છે, સુંદર સાથ છે, અને છતાં આપણે આ કરીએ તો આની ઉપર શું કહું એમ સમજવા પ્રયત્ન કરો. હક અર્થ બકા તબ પાઈએ જો ખુલે હક હકીકત ત્યારે પાવે. પરમધામ ક્યારે મળે? જ્યારે આ ઝીણી ઝીણી વાતો છે એ ધ્યાનમાં લો ત્યારે, નહીતર આગમાં જલવું પડશે. ભલે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ રહ્યા, નિષ્પત્તિ રહ્યા, પણ આ પ્રકારનો વ્યવહાર આપણને રાજ્ય મહારાજથી દૂર લઈ જશે. અને પરમધામમાં જાગૃત થઈશું ત્યારે એમની સામે ઊંચું કરીને નહીં જોઈએ. અને જે સખી સાથે જે આવા વ્યવહાર કર્યા છે એની સામે તો જોવાશે જ નહીં. હવે તમે કહો કે આ બધા 12,000 સુંદર સાથ છે, આ બધા જ એકબીજા સાથેના આવા વ્યવહાર હોય અને આપણે બધા જ કહીએ કે રાજ્ય મહારાજ હવે પરમધામ લઈ જાઓ, રાજ્ય મહારાજ કેમ ના લઈ જાય? અને થોડી કલ્પના કરો, બસ ખાલી વિચારો કે કદાચ રાજ્ય મહારાજે બધાની અરજી સાંભળીને પરમધામ લઈ ગયા, ચલો લઈ ગયા બધાને, તો અહીંયા જે કરતા હતા એ જ ત્યાં કરશો. અહીંયા જે કરતા હતા એ જ ત્યાં કરવાના છે. એકબીજા સાથે જોશો, તું આવું કરતી હતી, તું આવું કરતી હતી. કેમ? હજુ ના સમજ હતી એટલે અહીંયા કરતા હતા, પણ ત્યાં આગળ તો એનું એ જ બાકી છે એટલે ચાલુ કરશો. રાજ્ય મહારાજ કહેશે કે મેં અમને ક્યાં ખેલમાં મોકલ્યા અને આ બધો હવે ક્યારે હું સમાપ્ત કરીશ. રાજ્ય મહારાજ સાથે તો એ વાત તો જુદી રહી, પણ અંદર અંદર સખ્યો એકબીજા સાથે. હવે કોઈ એવું કે છે, આ બેન એવું કે છે કે પરમધામ તો એક દિલી છે, ત્યાં આવું કશું ન થાય. પણ તમને સાચી વાત છે, તમારી વાત ખોટી વાત નથી. પરમધામ તો એક દિલી છે, આવું ન થાય. પણ તમને ભલે તમે કાચી ઊંઘમાં તમને ઉઠાડે, સમજો. હવે એક એક્ઝામ્પલ એનું આપું. કાચી ઊંઘની અંદર તમને ઉઠાડે તો આખો દિવસ તમને બેચેની રહે કે ન રહે? તમારી કાચી ઊંઘમાંથી તમને ઉઠાડે તો તમારી બેચેની આખો દિવસ રહે કે ન રહે? ભલે દિવસ છે છતાં બગાસો આવે કે ના આવે? સૃષ્ટિ ઉડે. આ છે, આ કાચી ઊંઘ છે આપણી બધાની. અને આમાંથી તમને ઉઠાડે તો પરમધામની અંદર ઉભા છો લો તમે. આ બધી વાતો કરો જ, છૂટકો નથી. પણ જ્યારે સમજ પડી ગઈ કે હવે તો આપણે બધા એક જ છે, એક દિલી અહીંયા થઈ અને એક દિલી થશે તો જ મારફતમાં જવાશે ને મારફતથી ખિલવતમાં જવાશે. મારફતથી એક દિલી મળશે અને એક દિલીથી તમને ખિલવત મળશે. હકીકતને હકીકત પરથી છોડી હકીકત દ્વારા અને મારફત લેશો
તો વાહિદત આવશે ને વાહિદતથી તમને ખિલવત મળશે. આ સમજાયેલું હતું. અને એ જ વસ્તુ અહીંયા છે. હક અર્થ બકા તબ પાઈએ. રાજી મહારાજનું પરમધામ ક્યારે મળે? હક અર્થ બકા તબ પાઈએ જો ખુલે હક હકીકત. હક હકીકત, રાજી મહારાજની હકીકત ખુલે ત્યારે. અહીં હકીકત શું છે? તો મારફતનું જ્ઞાન છે. એક મિનિટ ભાઈ, મારે માયા આવી. એક મિનિટ પ્લીઝ. તો અહીંયા કઈ છે? રાજી મહારાજની હકીકત કઈ છે? હક અર્થ બકા તબ પાઈએ જો ખુલે હક હકીકત. મારફતની અંદર છે આપણે. તો ભાઈ હવે કુરાનના જે 30,000 જે ગુપ્ત રાખવાના કયા હતા એ ખુલે ત્યારે. કુરાનની દ્રષ્ટિએ વાત કરીએ અને સ્વામીજી કહે છે એ પ્રમાણે જે મારફતનું જ્ઞાન છે, ખિલવત, પરિક્રમા, સાગર અને સિંગાર, આ મારફતનું જ્ઞાન છે. આની હકીકત તમને સમજ પડે તો પરમધામના દરવાજા ખુલી જાય. પરમધામના દરવાજા ખુલી જાય વાત સાચી, પણ આ દરવાજા ખુલ્યા પછી જો અહમ રહ્યો હોય બાકી, જ્ઞાન મળ્યું, સમજ પડી, પણ અહમ રહ્યો હોય બાકી, તો મોટામાં મોટો વિરોધાભાસ છે કે ભાઈ રાજી મહારાજના હજુ દર્શન નથી થતા, રાજી મહારાજ અમારી સાથે વાતો નથી કરતા. हक अर्श बका तब पाइए जो खुले हक हकीकत. दिन हुए सब देखिए सूरज उगे मार्फत. सूरज उगे मार्फत, મારફતનું જ્ઞાન રોશની કરે બધાને. इस બધી જે ના સમજ હતી એ ના સમજ દૂર કરે. 7 નિશાનો જે બતાવ્યા છે, ના સમજી લોકો જે કરી રહ્યા છે એમને સમજાવે ભાઈ આ નથી, આ છે. અજ્ઞાનતા જે છે, આપણે જે કંઈક કરી રહ્યા છે બધું જ જ્યારે સમજ પડે અને છતાં એનું એ ચાલુ રાખીશું તો મારફતનો સૂરજ ઉગશે ખરો? પ્રશ્ન. મારફત સમજ્યા પછી, આપણે મારફત સમજ્યા પછી કર્મકાંડની અંદર ચાલીશું તો વિચારો. બીજું કશું જ નહીં, પોતાના આત્મા સાથે વિચારો. ઇલમ લીધા પછી, ઇલમ શું છે? જાગૃત બુદ્ધિ છે. ઇલમ એ શું છે? જાગૃત બુદ્ધિ છે. ઇલમ લીધા પછી મારફતમાં નહીં જઈએ તો, મારફતમાં નહીં ડૂબીએ તો. હવે ઇલમ એટલે જાગૃત બુદ્ધિ અને પાછો મારફત શું, આ બધું જુદું જુદું શું છે? જાગૃત બુદ્ધિ પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે, સાચી વાત. પણ નીચ બુદ્ધિની અંદર નહીં ડૂબીએ તો પછી સૂરજ નહીં ઉગે. અને સૂરજ ક્યાં ઉગવાનો છે? સૂરજ ક્યાં ઉગવાનો છે? મોટામાં મોટો આ પ્રશ્ન છે. જે કહ્યું હતું ને, અજ્ઞાનતાનો નાશ થઈને જ્ઞાન. હમણે પહેલા જ આગળ એક પ્રશ્ન આપ્યો કે અજ્ઞાનતા છે ક્યાં? તો આ સૂરજ પણ ક્યાં ઉગશે? આના પર આ બીજો એક પ્રશ્ન છે કે સૂરજ ઉગશે ક્યાં? સૂરજ ઉગે મારફત. सूरज उग्या मगरब दिलो होसी जाहिर धाबा जमी से.
सूरज उग्या मगरब दिलो, होसी जाहिर दाभा जमी से। અહીંયા કે છે સૂરજ ઉગ્યા મગરબ દિલો. સૂરજ તો ઉગ્યો, પણ કયો ઉગ્યો? સાંભળો હવે, હોસી જાહેર દાભા જમી છે. હોસી જાહેર દાભા જમી છે. તો અહીંયા સૂરજ કયો ઉગ્યો? અજ્ઞાનતાનો સૂરજ ઉગ્યો. ઉગ્યો તો ખરો, ત્યાંથી બધી નિયામત આવી ગઈ, એટલે સૂરજનો ઉદય તો ખરો જ થયો ત્યાં. પણ કયા સૂરજનો? અજ્ઞાનતાના સૂરજનો ઉદય થયો ત્યાં આગળ. અને એટલા માટે કહે છે કે હોસી જાહેર દાભા જમી છે. દાબતું દસ જાનવર જે બતાવ્યું હતું ને, પહેલું જ નિશાન, ત્યાં બધા હવે ઉગ્યા, એ બધા બહાર, એ બધા બહાર આવ્યા. જ્યાં સુધી હતી નિયામત હતી ત્યાં સુધી બધું નતું ચાલતું હતું. નિયામત ત્યાંથી હટી ગઈ એટલે સૂરજનો ઉદય તો થયો મગરબની અંદર. સૂરજનો ઉદય તો થયો, પણ અજ્ઞાનતાના સૂરજનો ઉદય થયો. અને અજ્ઞાનતાના સૂરજને ઉદયને લીધે એ જમીનમાંથી શું આવ્યું? હોસી જાહેર દાભા જમી છે. જે પહેલું નિશાન છે કયામતનું, કે આવું જાનવર જાહેર થયો હોય. अजू देखे नहीं दज्जाल को तो जाहिर हुआ सब में. अजू देखे नहीं दज्जाल को. दज्जाल ने जोता नहीं, जाहिर हुआ सब में. केम? दज्जाल क्यों छे? बीजे कहीं नहीं, अंदर ज बैठेलो छे. હવે તો બધાને સમજાવવું જોઈએ. એટલે કે છે તો जो जाहिर हुआ सब में, जो जाहिर हुआ सब में. पहलू ने बीजू निशान बताव्યું. पहलू અને બીજું નિશાન બતાવી દીધું. એ જાનવર અને દજ્જાલ. नूरी झंडा मोहम्मद इमामे किया खड़ा हकीकी दीना. क्यों दाखले मिले दिल मिजाजी, दिल दुश्मन तोड़े याकीन. झंडा खड़ा कर दीधा, બધું જ કર્યું, પણ શું કે છે? क्यों दाखले मिले दिल मिजाजी. પોતાની અહમની અંદર રહેતા હોય, સ્વીકારવા તૈયાર નથી, લેવા જ તૈયાર નથી. અમે જે સાચા માની લે. એક દજ્જાલનું સ્વરૂપ છે. દિલ દુશ્મન તોડે યાકીન. દિલ દુશ્મન. દિલની પર દુશ્મન કયો છે? કોણ છે? દિલનો દુશ્મન કોણ? દિલ દુશ્મન તોડે યાકીન. તો દિલનો દુશ્મન કોણ? બીજો પ્રશ્ન. એક આજે ઘણા પ્રશ્ન સારા એવા આવ્યા છે. તોડે યાકીન, લેવા જ ન દે તમને. કોણ નથી લેવા દેતું? અંધકાર ક્યાં છે? આ બધા એના જવાબો મળે છે આપણને. હું સ્પષ્ટીકરણ નથી કરતો, એની પાછળનું કારણ કે ચર્ચાની અંદર આનું સ્પષ્ટીકરણ થશે. સુંદર સાર વિચારો. सुर बाजत असराफील, क्यों सुने दिल कान बिगर. असराफील सुर फूके છે, એમ જાહેર થઈ રહ્યા છે બધા, પણ ક્यों સુને દિલ કાન બિગર. કેમ નથી સાંભળતા આપણે? કેમ નથી સાંભળતા આપણે? એની પાછળનું કારણ શું છે? અહીંયા લખ્યું છે ક્यों सुने दिल कान बिगर. દિલની અંદર શું છે? દિલના દુશ્મન લેવા નથી દેતા. અહંકાર છે, મેહપણું છે. આપણે સાચા છે, આપણે આની અંદર જવું નથી.
અને આના માટે તો આપણે વારે ઘડીએ વિનંતી કરીએ છીએ, બધા જ સુંદર સાથી વિનંતી કરીએ છીએ, નમ્ર વિનંતી. નહીં તો દજ્જાલનું સ્વરૂપ ક્યારે આવીને બેસી જશે સમજ નહીં પડે. નમ્ર વિનંતી છે બધાને, બધા સુંદર સાથને સાંભળો, કોઈનો અનાદર ન કરો, બધા સુંદર સાથને સાંભળો. સાંભળ્યા પછી આપણો આત્મા ગવાહી આપે, એને ગ્રહણ કરો. સંશય હોય તો એમને પૂછો, બીજા કોઈને પૂછવાની જરૂર નથી, એમને પૂછો. નહીં તો દજ્જાલ આવીને બેસી જશે, ખબર નહીં પડે. દજ્જાલનું સ્વરૂપ છે એવું નથી કે દજ્જાલ ના સમજની અંદર આવે છે, દજ્જાલ સમજ્યા પછી પણ આવે છે. મેં પણ નથી છૂટતું, એ દજ્જાલ જ છે. આપણું મેં પણ નથી છૂટતું, એ મોટો મોટો દજ્જાલ છે. આપણો વ્યવહાર નથી સુધરતો, એ દજ્જાલનું સ્વરૂપ છે. એ નિશાનો જાહેર કરી, જાહેર જરીને આપણે કરીશું શું? આપણી રહેણીની અંદર લાવવાના છે એ નિશાનો. બધા આ બધા દજ્જાલના સ્વરૂપો છે, એને દૂર કરો. કે છે ભાઈ બુઝરગી મારે, મેં પણ મારે, ખિલવતના પહેલા પકડ મેં પણ આના છે, એ બધા મારે છે. જો તમે ખિલવત મેં પણ કાઢવા માટે શું શું કરે છે, કેવું બતાવે છે, છતાં આપણું જતું નથી. તો આપણે જાગૃત છે કે સુતા છે? અને પાછી અરજી કરવી છે આપણે કે રાજજી મહારાજ હવે તો લઈ લો. રાજજી મહારાજ બેઠા બેઠા હસે છે આપણી પર. તમારા વ્યવહાર જુઓ પેલા અંદરો અંદર. એ બળતું ઘર કોઈ લે ખરું? આ બળતું ઘર છે અત્યારે આપણું બધાનું. આપણું બધાનું જ આ બળતું ઘર છે, કોઈ લે ખરું? કોઈ સંગ્રહ? રાજજી મહારાજ કે તમે તમારી જાતે શાંત થઈને આવો અહીંયા આગળ, નકર એ બળતું ઘર મારે જોઈતું નથી. જેલસી વાળું ઘર એ બળતું ઘર કહેવાય. સુરબાજત અસરાફીલ ક્यों सुने दिल कान बिगर. મહત્તાની અંદર, મહેપણાની અંદર આ ચર્ચા તો શું સાંભળવાની? આમાં શું સાંભળવાનું? આ તો મને પણ આવડે છે. એ મહેપણું છે, આપણું અહંકાર છે. કે છે ને કે ઇલ્મી લોકો, આ ઇલ્મી લોકોનું કાર્ય છે. સાંભળો. वो तो ले ले मायने बातून निशान धरे कोला पर. नहीं तो શું કે છે કે બધા તો શબ્દે બારીકે બારીક વાત સમજાવી રહ્યા છે. હવે શું કે છે? वो तो ले ले मायने बातून. એક ગુજ રહસ્ય સમજાવી રહ્યા છે. નિશાન ધરે કોલા પર. બધી જ સમજણ પાડી દીધી છે. જે રીતે કોલ કરે તો એ કોલ પ્રમાણે બધું જ જાહેર થઈ રહ્યું છે. અસરાફીલ સૂર ફૂંક્યાને જાહેર ના થાય એવું બને, જાહેર થઈ ગયું. હવે જો અસરાફીલે જો સૂર ફૂંક્યો હોય તો રૂહોને જાગૃત થઈને પરમધામ જવી જોઈએ. તો પરમધામ જતી નથી. તો ઉણપ છે ક્યાં? રાજજી મહારાજે કંઈક ભૂલ કરી છે એટલા માટે નથી જઈ શકતા આપણે? કે રૂહોએ કંઈક ભૂલ કરી છે એટલા માટે નથી જઈ શકતા? વિચારો, ક્યાં ઉણપ છે? આપણામાં છે કે રાજજી મહારાજની અંદર છે? અને પાછા ઝઘડવા પણ રાજજી મહારાજ સાથે આપણે બેસી જઈએ છીએ. तो कहा रसूले हदीस में सूर देसी पहाड़ उड़ाए, सो पहाड़ जरे जरे जो खाली मीने फिरे उड़ते ना ठहराए. તો કયા રસૂલે હદીસની અંદર, કુરાનની અંદર રસૂલ સાહેબે કહ્યું છે કે સૂર દેશી પહાડ ઉડાય. કયો પહાડ અહીંયા આગળ છે? તો અહીંયા બે પ્રકારના પહાડ છે. અજ્ઞાનતાનો પહાડ છે, મેહપણાનો પહાડ છે. અજ્ઞાનતાનો પહાડ તો પહેલા મોટામાં મોટો ઉડાડશે, અંધકારનો નાશ કરશે, પહેલા પહેલો પહાડ ઉડાડી દીધો.
પણ સમજ પડ્યા પછી જો મેપણાનો પહાડ હોય તો એ પણ ઉડાવશે આ સૂળની અંદર, અને ન ઉડે તો પછી 23મી ચોપાઈનું બીજું ચરણ યાદ રાખવું તમારે. ક્यों सुने दिल कान बिगर, क्यों सुने दिल कान बिगर. કેમ ના સુને? આટલા મોટામાં મોટા પહાડ છે. સો પહાડ જરે જો ખાલી મીને ફિરે ઉડતે ના ઠहराए. સમાપ્ત થઈ જાય તો આમ વાવાઝોડું આવે, પહાડ જતો રહે, એમાં વાવાઝોડું આવશું, જ્ઞાનનું વાવાઝોડું આવ્યું છે તો પહાડ ઉડી જવું જોઈએ, અજ્ઞાનતા ઉડી જવી જોઈએ, દૂર થઈ જવી જોઈએ. સો મુસાફ મગજ અસરાફીલે किए जाहिर कई विद गाए तो एक सुरे दुनी फना करी किए दूजे सुरे कायम उठाए. અસરાફીલે એક સુરે, અસરાફીલે 2 સુર બજાવ્યા તો પહેલા સુરે શું કર્યું અને બીજા સુરે શું કર્યું? એક સુરે દુની ફના કરી. દુની ફના કરી મીન્સ કે અજ્ઞાનતાનો નાશ કર્યો. અજ્ઞાનતા જે હતી, અજ્ઞાનતાનો નાશ કર્યો, જાગૃત બુદ્ધિથી અજ્ઞાનતાનો નાશ કર્યો. જ્યાં સુધી અજ્ઞાનતાનો નાશ ન થાય ત્યાં સુધી અખંડ બહિષ્ઠિ ન મળે. જ્યાં સુધી, સાંભળજો, જ્યાં સુધી આમ ખલકની વાત છે, જ્યાં સુધી અજ્ઞાનતાનો નાશ ન થાય ત્યાં સુધી અખંડ બહિષ્ઠિ ન મળે. એ જ રીતે બ્રહ્મ સૃષ્ટિ માટે છે કે જ્યાં સુધી વાહિદત એક દિલી નહીં થાય ત્યાં સુધી પરમધામ નહીં મળે. એમને અજ્ઞાનતા મેળવવાની છે, અજ્ઞાનતાનો નાશ કરવાનો છે આમ ખલકને, અને આપણે શું કરવાનું છે? એક દિલી કરવાની છે. એક દિલી થશે, વાહિદત આવશે તો જ ખિલવત પહોંચવાશે. નહીંતર ભલે તમે મારફતનું જ્ઞાન તમને ખબર હોય, બધું જ ખબર હોય, પણ ખિલવત નથી આવતી, એની પાછળનું કારણ મોટો અવરોધ છે. સરસ ઉદાહરણ પણ આપ્યું હતું. શ્યામા મહારાણીજી ખિલવતનું સ્વરૂપ છે, રાજજી મહારાજ મારફતનું સ્વરૂપ છે. શ્યામા મહારાણીજી અંદર રાજજી મહારાજ આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે. 40 વર્ષની વયે જ્યારે તારતમ આપે છે ત્યાંની વાત, બીતક બધાને ખબર છે. તો છતાં પણ આનંદ લીલા થતી નથી, પરમધામ અહીંયા બનતું નથી. કેમ? રાજજી મહારાજ આવી ગયા, શ્યામા મહારાણજી આવી ગયા, ખિલવત આવી ગઈ, મારફત આવી ગઈ, તો બાકી શું રહ્યું? કેમ નથી થતી? પણ આનંદ લીલા કેમ થતી નથી? પ્રેમ લીલા કેમ નથી થતી? તો વાહિદત વૈરાન છે, વાહિદત જુદી છે, રૂહો નથી જોવાનું. તો રૂહો છે ક્યાં? તો રૂહો છે હકીકતની અંદર છે. રૂહો હકીકતની અંદર છે. હવે આનો સમજાવવા પ્રયત્ન કરું છું. હવે સમજાય છે? એટલે કે છે કે રૂહો છે એ રૂહોને હકીકતથી મીન્સ હકીકતના જ્ઞાનથી, હકીકત દ્વારા. કઈ હકીકત? હકીકત પહેલી જે કઈ હકીકત, એ હકીકતનું જ્ઞાન છે. હકીકતમાંથી એટલે કઈ? અક્ષરની આ માયાના બ્રહ્માંડમાંથી, હકીકતમાંથી, હકીકત દ્વારા આ વજૂદથી, આ વજૂદ એટલે હકીકતનું સ્વરૂપ છે, દૂર કરો તો મારફત મળશે.
હકીકત છોડશો તો મારફત મળશે. ટૂંકમાં સીધું જ. બાહ્ય ચક્ષુ બંધ કરશો તો અંદર ડૂબવા પ્રયત્ન કરશો. બીજી રીતે બાહ્ય ચક્ષુ બંધ કરશો અને અંદરના ચક્ષુ ખોલશો તો તમને મારફત મળશે. મારફત મળી ખરી, પણ મારફત મળ્યા પછી જો એક દિલી નહીં થાય તો ખિલવત મળવાની નથી. જાગૃતિ થશે તમારી, જાગૃતિ ખિલવત મારફત મળ્યા પછી જાગૃતિ થશે તો એક દિલીનો ભાવ આવશે, અને એક દિલીનો ભાવ જ્યારે તમારી પાસે આવી ગયો તો તમને ખિલવત અવશ્ય મળવાની છે. ये पहाड़ जरे जरे जो क्यों हुए, क्यों देखे बिना दिल विचार. तो पहला सूरे માફ કરજો, જો આગળ આપણે રહી ગયું. પહેલા સૂરે દુની જે ફના દુની છે એને દૂર કરે છે, અને બીજા સૂરે અસ્રાફિલ ફરિશ્તો બધાને અખંડ બહિસ્તી આપે છે. ये दूजे सूरे कायम उठाए, ये दूजे सूरे कायम उठाए. ये पहाड़ जरे जो क्यों हुए, क्यों देखे बिना दिल विचार. આ કેમના પહાડ જે હતા એ કેમના ઉડી ગયા? દિલથી વિચાર કરીને તમે જુઓ કયા પહાડની વાત કરે છે, કેમના ઉડી ગયા. પહાડ કહે કુફર ખુદી સે, ખુદી કે પહાડ કોને કહ્યા હતા? કુફર અને ખુદી, મેં ખુદીને કહ્યા હતા પહાડ. એક અજ્ઞાનતાનો પહાડ એ કુફર કે છે, અજ્ઞાનતા એ કુફર છે, અને મેં ખુદી, આ બે પહાડને વાત કરી હતી. પહાડ કહે કુફર ખુદી કે, સો હુએ પાક જરે જો નિર્વાર. ઉડી જાય તો પછી પાક થાય કે ન થાય? પાક જો હોય ઇન વિદ. હવે પાક થવાનું કહ્યું છે તો અહીંયા પાક થવાનું નવા ધોવાથી પાક નથી થઈ શકાતું. 52 મસલે કે 54 મસલે જે બતાવેલા છે એની અંદર કે આનાથી પાક થાવ, એ જાહેરી છે. પાક અહીંયા થવાનું અહીંયા બતાવે છે. એટલે કે જે પાક જો હોય ઇન વિદ, આપણે બધા વજૂદને પાક કરીએ છીએ, આપણે બધા જ વજૂદને પાક કરીએ છીએ. पाग जो होए इन विद, जब उड़े गुमान कुफर, जब उड़े गुमान कुफर. હવે અહીં આગળ તો પુકાર પુકાર કરીને કે છે આપણને કે ભાઈ આ રીતે પાક થવાય, આ રીતે પાક થવાય, આ રીતે પાક થવાય. તેમ છતાં આપણો વ્યવહાર જુઓ એકબીજા સાથેનો. અજ્ઞાની લોક એ વ્યવહાર કરે છે, એની પાછળનું કારણ છે કે એમને ના સમજ છે અને વ્યવહાર કરે છે. એમને કઈ સમજ નથી અને વ્યવહાર કરે છે, એમાં એમનો દોષ નથી. પણ સમજ્યા પછી આપણે આવો વ્યવહાર કરીએ, સમજ પડ્યા પછી પણ નાજી ફિરકો પોતાની જાતને ગણાવે છે, સુનત જમાતની અંદર ગણાવે છે કે અમે મોમિન છે, સુંદર સાથ છે, અને છતો પણ જો આવો વ્યવહાર કરે તો વિચારો હવે એ દોજક મળશે કે નહીં મળે? ભલે બ્રહ્મ સૃષ્ટિ છે અને દોજક તો મળશે. દોજક કઈ? પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે, પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે. એટલે તો વિનંતી કરીને કહે છે વારે ઘડીએ કે સુંદર સાથ સાથે આવો વ્યવહાર ન કરો. વ્યવહાર કરશો એટલે તમારું ત્યાં દજ્જાલનું સ્વરૂપ ખડું થઈ જાય છે, એક પલ નથી લાગતું. સુંદર સાથ સાથે દિલથી વાત કરો, દિમાગથી વાત ન કરો. ઘણી બધી વાર સમજાયેલું છે. એની સાથે દિલથી વાત કરો.
સમજવા પ્રયત્ન કરો, આનંદ આપવા પ્રયત્ન કરો, એમને પ્રેમ આપવા પ્રયત્ન કરો. पाक जो होए इन विद जब उड़े गुमान कुफर, जब उड़े गुमान कुफर. અહીંયા એક દિલી નથી આવતી, એની પાછળનું કારણ શું છે? હજુ કઈ ગુમાન છે, કુફર છે, મેહપણું છે. અને બીજું શું છે? મેહપણું એની સાથે શું છે? બીજું હુદ્દા નથી છોડવા આપણે. ગમે તે સુંદર સાથ કરે, શું ફેર પડે છે? બુજરગી, જેને આપણે બુજરગી કહીએ છીએ, બુજરગી છોડો. જેટલું છોડશો એટલું હલકા થશો, તો વાર નહીં લાગે. અને જેટલું લેશો એટલા ભારી થશો. હવે ભારી થવું છે કે હલકા થવું છે? ચાલો, ભારી થશો તો ચાલવામાં તમને ને તમને તકલીફ પડશે, અને હલકા હશો તો તમે જાહેરી અર્થ પણ જુઓ અને બાતુની અર્થની અંદર પણ તમે જુઓ. ચાલવામાં સરળતા ક્યાં છે? હલકાઈની અંદર છે કે ભારેની અંદર છે? पाक जो होए इन विद जब उड़े गुमान कुफर, पाक हल्के हुए बोझ डाल के, पाक हल्के हुए बोझ डाल के, तब आए बीच नूरा नजर. ત્યારે તમે નૂર નજર ની અંદર જાઓ. નૂર નજર મીન્સ બહિસ્તની અંદર. આ રીતે પાક થઈને બહિસ્તની અખંડ બહિસ્તી મળશે આમ ખલકને. लिया धुनी पे ईमान और दुनिया की बरकत, खींच लिया कुरान को और फकीरों की सरकत. ખેંચ લીધું બધું જ. लिया धुनी पे ईमान, और दुनिया की बरकत छीन लीधी. असराफिल फरिश्ता બધું છીનવી લીધું. ખેંચ लिया कुरान को, ખેંચ लिया कुरान को બધું છીનવી લીધું એની પાસેથી. और फकीरों की बरकत, सरकत, सफरत, सबकत, सॉरी माफ करજો, બધું જ અસરાફિલ ફરિશ્તે લઈ લીધું. જો આ બધું જ આપણી પાસેથી લઈ લે તો છતાં આપણી પાસે ગુમાન શોનો હોય છે? મોટામાં મોટો પ્રશ્ન આ છે. આની પર થોડો વધારે ચર્ચા કરી છે, સમય કરીએ છીએ એની પાછળ, કે આપણી જે વૃત્તિઓ છે વૃત્તિ બદલાતી નથી. મેં તો વારે ઘડીએ ઘણી બધી વાર કહેલું છે. મેં પણ મને કઈ ગયા, મને શા માટે આ કે? બધું છોડો, હું ના સાંભળી લો. તો આ બધું જે વિચારે સમજ્યા છતાં સમજે નહીં, તો સમજી લેવાનું કે ભાઈ એ બ્રહ્મ સૃષ્ટિ નથી, આમ ખલક છે. સમજાવવા પ્રયત્ન કરીએ. સમજે તો સારું, ન સમજે તો પછી તમે તમારી માયામાં રહો. छीन लिया ए तामता तो भी न हुई खबर. આ બધું છીનવી લીધું છતાં પણ ખબર ન પડી. छीन लिया ए तामता, બધું જ છીનવી લીધું. तो भी न हुई खबर, क्यों देखे मिजाजी दुनिया जो लो बातुन नहीं नजर. क्यों देखे मिजाजी दुनिया, બધું છીનવી લીધું, બરકત છીનવી લીધું, વશ્યતનામાંથી બધું વશ્યત પણ આવી ગઈ, પણ મિજાજી દુનિયા વાળા, જાહેરી લોક વાળા શું સમજે? જ્યાં સુધી બાતુની અર્થ સમજ ન પડે, અંદર ડૂબે નહીં,
क्यों સુધી સમજ ન પડે जो लोग बातों ने नहीं नजर जाहिरी नजर थी समझ न पड़े आ बातों ने नजर હોય તો જ ખબર પડે કે ભાઈ આપણી પાસે આવું કશું નથી રહ્યું बड़ी दरगाह से नामे वसियत पुकार करी केती आए तो भी न विचारे दिल मिजाजी जो ऐसे लिखे सख्त सौ खाए ત્રીજી વાર આવ્યું આની આ છપાઈ ત્રીજી વાર આવી મક્કાથી વસિયત નામાની औरंगजेब पर આવે છે હિન્દુસ્તાનના મુસલમાનો પર આવે છે કે ભાઈ મક્કાથી બરકત ઉઠ ગઈ છે પણ દિલ મિજાજી દુનિયાવાળા ન સમજે છતાં પણ એનું એ માનીને બેસી રહે એનું એ લઈને બેસી રહે ના ભાઈ અમે જે સાચા ત્યાં આગળ નથી આ બધે જ આ જોવા મળે છે એ ક્યાં બીજી રીતે બધે જ જોવા મળે છે બરકત બધી આવી ગઈ છે અહીંયા આગળ છતો પણ ત્યાં આગળ લઈને બેઠેલા છે લઈને ત્યાં બેઠેલા છે ચોખ્ખું લખે છે કે ભાઈ નથી બરકત ઉઠી અને સોગંદ ખાઈને કે છે સોગંદ ખાઈને કે છે એમ ગુમાની લોકો અહીંયા અહીંયા આપણે લેવાનું છે શું અહીંયા આગળ આપણે શું લેવાનું છે એ જો સમજવાની વધારે મહત્વનું છે ગુમાની લોકો આપણને જે આવડી ગયું હોય જે કોઈ બતાવેલું હોય બતાવેલું છે આપણે જે કંઈક લઈ રહ્યા છે એ કોઈ આપણને બતાવેલું છે એ લઈ રહ્યા છે કોઈએ સમજાવ્યું છે એ લઈ રહ્યા છે આપણે જાતે ડૂબીને નથી લીધેલું સમજો અંદર જાતે ડૂબીને લીધેલું નથી જાતે મંથન નથી કર્યું એટલે તો બધા સુંદર સાધને કહે છે કે અંદર ડૂબવા પ્રયત્ન કરો મરજીવા તો જાતે જ થવું પડશે એક દિલી જાતે જ લાવવી પડશે બીજાના કહીએથી લાવે એ ન ચાલે અત્યારે લીધી તમે સત્સંગ પત્યો એટલે પછી આપણે હતા ને એવા દજ્જાલનું સ્વરૂપ આવીને બેસી જ ગયેલું છે કેમ કે નથી ડૂબ્યા એટલા માટે ડૂબ્યા હશે તો દજ્જાલ આવતો વિચાર કરશે જાતે ડૂબ્યા હશે તો દજ્જાલ આવતો વિચાર કરશે तो भी न विचारे दिल मिजाजी सौगंध खाઈને કે છે કે ભાઈ હવે મક્કાથી બરકત ઉઠ ગઈ છે પણ દિલ મિજાજી લોકો વિચારતા નથી એમ અહીંયા આગળ પણ સુંદર સાથ સમજાય છે પણ છતો લેવા તૈયાર નથી એવા પણ સુંદર સાથ છે સમજે છે બધું જ પણ લેવા ના ભાઈ અમે સાચા અંદરો અંદર ગ્રહણ કરવા પ્રયત્ન કરો નમે એ સૌને ગમે નવમે એ સૌને ગમે બસ આની પર ચાલો હા ભાઈ ભૂલ થઈ ગઈ તો સ્વીકારો જાહેરની અંદર હા ભાઈ ભૂલ થઈ ગઈ છે કોઈ ફાંસી તો નથી આપી દેવાનું તો નમ્રતાની અંદર તમારું દજ્જાલનું રૂપ તમે જેટલા નમ્ર બનશો એટલું ત્યાં આગળ દજ્જાલનું રૂપ ત્યાંથી દૂર થશે દજ્જાલ દૂર થશે તમારા અંદરથી નહીં નમો સમજો એક સમજવા જેવી વસ્તુ છે કે આજે તમે કોઈ સુંદર સાથે કશું કહ્યું હવે એમણે કહ્યું તો ખરું તો પેલાના મગજની અંદર તો ચાલુ દજ્જાલનું સ્વરૂપ એમણે પકડી દીધું કંઈક કહ્યું એટલે દજ્જાલનું સ્વરૂપ તો ચાલુ આવી ગયું જો એક દિલી હોય તો ભાઈ માફ કરી દે કે ભાઈ કશું વાંધો નહીં બોલીએ ભૂલ થઈ ગઈ છે બોલ્યા હશે નહીં તો ત્યાં દજ્જાલનું સ્વરૂપ શરૂ થઈ ગયું વિચારવાનો કે મને આ કહી ગયા મને આ કહી ગયા મને આ કહી ગયા શરૂ થઈ ગયું ત્યાં અંદર પણ જે વ્યક્તિએ કહ્યું હોય કે ભાઈ
કદાચ મારી ભૂલ થઈ ગઈ, તમે મને માફ કરજો. તો જે ધૃણા છે, એમણે જે માફી માંગે છે, એ સામા વ્યક્તિ પ્રત્યેની જે ધૃણા છે એ ઓછી થશે. એમના પર વિચારશે ને પછી. અને પેલા બેનને જે દજ્જાલનું સ્વરૂપ જે ઊભું થયું છે એમના માઇન્ડની અંદર, એ એકદમ બંધ થઈ જશે. નમ્રતા શું લાવે છે જુઓ તમે. જીવનની અંદર આ વ્યવહાર લાવવાનો છે. ફક્ત સુંદર સાથ સાથે જ નહીં, જીવનની અંદર પણ આ વ્યવહાર લાવો તમે. નમો. આપણું કશું ખાટું મારું નથી થઈ જવાનું, કશું નથી બગડવાનું. નમો. તો દજ્જાલ તમારાથી દૂર રહેશે. મેં પણ નહીં આવે. હિસાબ કયા હોસી હિંદ में पुरसिस करसी हक हक इलम ले रूह अल्लाह करसी सबो बेसक. કહ્યું છે ભાઈ હિસાબ ક્યાં થશે? કે હિંદની અંદર થશે હિસાબ. રૂહ અલ્લાહ હિસાબ કરશે ને આ છે તે છે, બધું જણાવી દીધું છે. એ પ્રમાણે થઈ રહ્યું છે. જો હક ઇલમ લે રૂહ અલ્લાહ, હક ઇલમ લઈ રૂહ અલ્લાહ. શામા માણસી તારતમ જ્ઞાનથી, હક ઇલમ કયો? તારતમ વાણીથી બધાના સંશય દૂર કરી દેશે. બધાના સંશય દૂર કરશે. કરસી સબો બેસક. કરસી સબો બેસક. બેસક મીન્સ એમના સંશય બધા દૂર કરી દેશે. કઈ બુજરત કહાવતે રાત में બેઠે બેત અલ્લાહ લે. પોતાની જાતને જે બુજરત ગણાવતા હતા પેગંબરો, શું? બેઠે બેત અલ્લાહ લે, અમે જ છીએ એમ. हक हम में बैठ कर हिसाब जाने हम ही सिरा सबके. પોતાની જાતે સમજી લે કે ભાઈ અમે જ આ છીએ, અને ખુદા અમારી વચમાં આવીને આ બધો ન્યાય કરશે. હક હમ में बैठ करे हिसाब. बैठ करे हिसाब मीन्स हक हम में, हमारी वच्चे आवीने बैठकर हिसाब जाने हम ही सिर सबके. અને એટલા માટે પોતાની જાતે હું સમજે કે અમે બધાથી ઉત્તમ છે, મોટા છીએ. કહે પહાડ ઉપર ખુદી કે, આ ખુદીનો પહાડ છે એમ. કહે પહાડ ઉપર ખુદી કે બિન હક ઇલ્મે જાહેર બળે. બીક હક ઇલ્મે જાહેર બળે. तब हके मता छीन ले पहाड़ पहाड़ किए हलके. જોયું મેખુદીની અંદર શું થાય છે? રાજ્ય મહારાજ પોતાની મતા ખેંચી લે પાછી. તબ હકે મતા છીન લે. સમજી લો. હવે અહીંયા આગળ સમજવા જેવું છે. અહીંયા તો તમને અર્થ બતાવી દીધો, પણ હવે અહીંયા આગળથી આપણે શું લેવાનું છે કે મેખુદીની અંદર આપણી જે ન્યામત છે, ન્યામત પણ રાજ્ય મહારાજ છીનવી લે છે. આપણાથી દૂર થઈ, આપણે રાજ્ય મહારાજથી દૂર થતા જઈએ છીએ. મેપણાની અંદર, બુજરગીની અંદર યાદ રાખજો, આ બે મોટામાં મોટા પહાડ પેલા છે. છીનવી લેશે, વાર નહીં લાગે. પછી આંખ અને કાન, હૃદય અને કાન તમારા બંધ થઈ જશે. હૃદય અને કાન બંને બંધ થઈ જશે. સાંભળશો જ નહીં પછી. तब हके मता छिन ले पहाड़ किए हलके.
પછી ન્યામત છીનવ્યા પછી શું થઈ ગયું? એમનો અહંકાર તૂટી જાય કે ન તૂટી જાય? ના ભાઈ, પછી મને ભાઈ અમને કશું નથી આવડતું, તમે જેટલી કહો. જબ્રાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો આપણા માટે અહીંયા આ માટે જ આવેલા છે, તમારી આપણી રક્ષા માટે જ આવેલા છે. હવે રક્ષા જાહેરી રક્ષા નથી કરતા, આ રક્ષા કરી રહ્યા છે. સાંભળો, હવે કોઈને એવું લાગે કે અસરાફીલ અને જબ્રાઈલ રાજ્ય મહારાજે આપણી સાથે મોકલેલા છે, તો રક્ષા કઈ કરે છે? તો રક્ષા આ કરી રહ્યા છે. બુઝુર્ગી ના આવે, મેહપણું ના આવે, આવશે તો દૂર થશે. અસરાફીલ ને તો છીનવી લેશે, વાર જ નહીં. ન્યામત છીનવી લે તો વાર જ નહીં. જેમ મક્કાથી બધી ન્યામત છીનવી લઈને કેવી બધી અહીં લાવી દીધા, એમ તમારી પાસે છીનવીને બીજાને આપશે. એવું કરશે. મક્કાથી બધી ન્યામત છીનવી લઈ અને હિન્દુસ્તાન બંદર લાવ્યા, એમ આપણી પાસેથી આપણી જે બુઝુર્ગી હોય, મેખુદી હોય, તો આપણી પાસેથી છીનવી લે અને બીજા સુંદર સાથને આપશે. એવું કરશે. પ્રશ્ન છે આ મોટો. એવું ન થાય. ન્યામત તમારી છીનવી લે છે, છીનવી લીધી એટલે તમને ભૂલાડે, અને એ છીનવી લીધા પછી તમારો અહંકાર છે, અહંકારને ઉડાડે, અને અહંકારને ઉડાડ્યા પછી તમને ન્યામત આપે. છીનવી લે, છીનવી તો ન જ લે. કેમ ન લે? પાછળ કારણ શું છે એનું? એનું કારણ છે નિસ્બતી છે. આપણે રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે, એટલે તમારી ન્યામત પર પડદો પાડી દે છે. છીનવી લેવી એટલે એની પર પડદો પાડી દીધો. કેમ પડદો પાડ્યો? અહંકાર વધ્યો એટલે જ્ઞાનનો પડદો પડી ગયો. અહંકાર દૂર થશે એમ પડદો, જ્ઞાન ધીરે ધીરે પણ દૂર, અહંકાર એની પરથી પડદો દૂર ખસતો જશે, ફરતો જશે. जब यो बुजुर्ग हल्के हुए हिसाब दिए पाक होया, जब ए बुजुर्ग हल्के हुए, हल्के सोनाथी थયું કે હક મતા છીન લે. કઈ બુઝુર્ગ? બુઝુર્ગી કઈ હતી? મેખુદની હતી. બુઝુર્ગી કઈ હતી? महत्तानी હતી. जब ए बुजुर्ग हल्के हुए हिसाब दिए पाक होया, ऊपर खुदी जब उड़ गई, बन्ने ऊपर खुदी जब उड़ गई, तब गुसल किया सब अंगा धोया. ગુસલખાનું શું છે તમને સમજ નથી, પણ કદાચ સમજ હોય, ના માફ કરજો કે સમજ નથી, હું ના બોલાય મારાથી. બીતકની અંદર આવે છે, રૂપકો ક્યાં ચોંટાડે છે? ગુસલખાનાની અંદર ચોંટાડે છે. જો એ લોકો અજુ કરવા આવે છે અથવા કે હાથ પગ ધોવા આવે છે, જે કઈ કહેતા હોય, 52 મસલે કે 54 મસલે જે કઈ કરતા હોય, ક્યાં અગર આ રૂપકો ચોંટાડે તો ગુસલખાનાની અંદર. તો અહીંયા એ ગુસલખાનાની વાત કરે છે. તબ ગુસલ કિયા સબ અંગ ધોયા. બધું જ અંગ ક્યારે ધોવાય છે? જાહેરી અંગ ધોવાની વાત નથી આ. जिन जैसा चिन्हा मोहम्मद को, મોહમ્મદ સાહેબને જેને જે રીતે દેખ્યા, જે રીતે મોહમ્મદ સાહેબ ને વિચાર્યા, જે રીતે સમજ્યા, એ રીતે जिन जैसा चिन्हा मोहम्मद को, तासो तैसी रखी चिन्हार, यो बदला पाक देखिए या जीतिया हार. મોહમ્મદ સાહેબને જે રીતે સમજાય એ રીતે મોહમ્મદ સાહેબ એમને હાજર થયા, એ રીતે ન્યામત મળી એમને. કોઈએ ખુદા માન્યા તો ખુદાને લીધે ગયા, કોઈએ પ્રીતમ માન્યા તો પ્રીતમને લીધે ગયા, અને કોઈએ ખાલી ન્યામત માગી તો ન્યામત આપી. ન્યામત માગી મીન્સ આ ત્રણની વસ્તુ કહી મેં તમને.
ન્યામત માંગે, આમ ખલક ન્યામત માંગે કે ભાઈ મારું કામ કરી દેજો, હું આટલા પારાયણ માન્યા છે મેં. ભાઈ સોના પારાયણ કરે છે? આ તો ભાઈ મોનતા માની હતી. પછી શું કે સામેથી? ભાઈ ખુશીનું પારાયણ છે. આગળ ઉપર દુનિયાને સમજાવવા માટે શું કે ખુશીનું પારાયણ છે, પણ અંદર શું માનતા માનેલી હોય કે ભાઈ મારું આ કામ થશે તો હું પારાયણ કરીશ. તો એમને એ રીતે મળે, ન્યામત મળે, નો ડાઉટ, પણ દ્રષ્ટિ કેવી છે એ જુઓ. મોહમ્મદ સાહેબને પોતાના પતિ તરીકે માન્યા હોય તો એમને એ રીતે મળે. ખુદા તરીકે માનતા હોય તો એમને એ રીતે મળે. એટલે કે છે जिन जैसा चिन्हा मोहम्मद को तासो तैसी रखी चिन्हारा यो बदला पाए देखिए या जीतिया हार हिसाब किया देखे नहीं हादिए કરી ફજર. હવે જે હિસાબ કર્યો એ કોઈ જોયો નથી, એમ ખુદા આવીને હિસાબ કરશે. હવે તો ખુદા આવીને બધો હિસાબ કરી દીધો. જો કેવો હિસાબ કર્યો, કોઈ દેખ્યું નથી એમ કે. तो हिसाब किया देखे नहीं हादिए करी फजरा किए फैल पुकारे बुजरगा बिन इमाम न देवे देखे नजर. राजी महाराजे तो हिसाब કરી દીધો. મોહમ્મદ સાહેબ તો હિસાબ કરી દીધો. જેની પાસે હોય ખેંચી લીધું, આપી દીધું, પાક કર્યા અને તમને આ બધા જ કર્યા છે ને. બુજરગી હતી, તમારી બુજરગી હતી તો ખેંચી લીધું એમને, નિયામત ખેંચી લીધી, બુજરગી બંધ કરાવી, પછી એમને પાક કર્યા અને પાક કર્યા પછી. એટલે આ બધો હિસાબ કરેલો છે. પણ તેમ છતાં હિસાબ કિયા દેખે નહીં. કોણ ન દેખે? હાદીએ કરી ફજર. રાજી મહારાજે ફજર કરી, હિસાબ કર્યો બધાને. પણ किए फैल पुकारे बुजुर्ग, किए फैल पुकारे बुजुर्ग. किए फैल पुकारे बुजुर्ग. હવે ફેલ પુકારે બુજરગ એટલે શું છે? અહીંયા ફેલ મહત્વનો શબ્દ છે. ફેલ એ મહત્વનો શબ્દ છે. કિએ ફેલ પુકારે બુજરગ. 3 વાર બોલું છું. ફેલ શું છે? કર્મકાંડ અહીંયા આગળ છે. આ બધું નિયામત મળ્યા પછી આપણે જે કર્મકાંડ નથી છોડતા, જે આપણી રહેણી છે રહેણી નથી છોડતા. ભાઈ આરતીનો સમય થયો છે, જવું પડશે, હવે બંધ કરો. ભાઈ આપણે તે શું કરીએ છીએ? ત્યાં આગળ રાજજી મહારાજને યાદ કરીએ છીએ, અહીંયા આગળ પણ રાજજી મહારાજને યાદ કરીએ છીએ. બીતક જુઓ તમે. લાલદાસને પૂછે ભાઈ તમારી નમાજ શું છે? તાકે અમારી નમાજ આજ છે. લાલદાસ ચોખ્ખું કહે છે કે અમારી નમાજ ને અમારો રોજા આજ છે, બીજું કશું જ નથી અમારું. સુંદર સાથે વાતો કરવી, સુંદર સાથે જગાડવા, એ જ આપણી નમાજ છે, એ જ આપણા રોજા છે, એ જ જકાત છે, એ જ શરીયત છે. જે તમે જે કંઈક કહો એ બધું જ આપણું એ છે. અને છતાં પણ જે અહીંયા આગળ ફેલ પુકારે બુજરગ, જે કર્મકાંડ છે એ કર્મકાંડ નથી છોડતા. તો પછી જાગ્યા કેવી રીતે? સમજો તો છોડો, ન સમજો તો આપણે જે કરતા હોય ચાલુ રાખો. સમજો તો છોડો, ન સમજો તો જે ચાલુ રાખતા હોય એ રાખો. નિષ્ઠા બંધ, સાંભળજો હવે બીતક. નિષ્ઠા બંધ 14 વર્ષ સુધી ભાગવત સાંભળ્યું એમણે. નિષ્ઠા બંધ બધાને સમજ છે. 7 તાર થયા પછી કોઈ દિવસ ભાગવત સાંભળવા ગયા? જો સુધી સમજ નથી, જો સુધી ઉદય નતો થયો, જો સુધી અંધકાર હતો, ત્યાં સુધી નિષ્ઠા બંધ 14 વર્ષ સુધી ભાગવત સાંભળી. જ્યારે અજ્ઞાનતાનો નાશ થયો પછી
જ્ઞાન આવ્યું પછી એમણે કોઈ દિવસ સાંભળી ખરી? આ બધું જ સમજાવે છે, બીતકની અંદર બધું જ કહે છે, પણ રેણીમાં નથી આવું. અજ્ઞાનતા હતી ત્યાં સુધી બધું જ કર્યું, પણ જ્યારે જ્ઞાનનો સૂરજ ઉગ્યો, બધી સમજ પડી ગઈ, પછી કોઈ દિવસ એમણે ભાગવત સાંભળ્યું નથી. અને છતાં પણ આપણે અહીંયા ભાગવત બધા સાંભળી રહ્યા છે. ચાલો, સરસ. હજુ અંધકાર છે, આ કર્મકાંડ છે, ફેલ છે. એની વાત કરે, કિએ ફેલ પુકારે બુજરગ, કિએ ફેલ પુકારે બુજરગ, બિન ઇમામ ન દેખે નજર, બિન ઇમામ ન દેખે નજર. કોણ જોઈ શકે? વિશ્વાસ હોય એ જ જોઈ શકે. તારતમનું ફળ એને જ મળે, જે વિશ્વાસ કરીને દોડે એને તારતમનું ફળ મળશે. સમજો તો લો, ન સમજો તો પછી જે કરતા આવે ચાલુ ચાલુ રાખજો. ક્યો એ ન આવે પડો ઈમાન, ક્યો ન આવે એ પડો ઈમાન. આટલું બધું વાણી મંથન થઈ રહ્યું છે, આ બધું કરી રહ્યા છે, છતાં એમને ઈમાન કેમ નથી આવતો? વિશ્વાસ કેમ નથી આવતો? કરે ન દિલ ક્યો એ ન આવે પડો ઈમાન, કરે ન દિલ સહુર, તો છીન લે બેજી, તો છીન લે બેજી વારસી. આપ મોમીનો હાથ હક નૂર. સમજ્યા? આટલું બધું આપણે એ કરતા હોઈએ, વિશ્વાસ ન હોય, દિલથી વિચારતા ન હોઈએ, તો છીન લે, તો છીન લે બેજી વારસી. વિચાર કરીને તમે જુઓ, આપ મોમીનો હાથ હક નૂર, એમની પાસે છીનવી લઈને મોમીનોને આપી દેશે. એટલે એવું ન વિચારતા કે સુંદર સાથ પાછે મોમીનોને આપશે એટલે કે એ છીનવી લઈ અને તમારી પાસેથી તમે જાગૃત નથી, તો જે જાગૃત છે એમને આપી દેશે. જાગૃત છે એમને આપી દેશે એનો અર્થ એવો નથી કે તમે મોમીન નથી. તમારા જ્ઞાન પર અંધકારનો પડદો પડી ગયો છે, એટલા માટે તમને આ નિયામત નથી મળી. સમજવા પ્રયત્ન કરો, નહીં તો કે એકવાર નિયામત મોમીનને આપ્યા પછી કેમની છીનવી લે? છીનવી નથી લેતા. રાજી મહારાજ દિલની અંદર બિરાજમાન છે, એક મોમીનના તનની અંદર. સમજી લો, એવું નથી કે આ મોમીન જાગૃત છે એટલે એમના દિલમાં રાજી મહારાજ બિરાજમાન છે, આ જાગૃત નથી એટલે એમના દિલમાં નથી. નિસ્બત છે એટલા માટે. મેઇન વસ્તુ નિસ્બત. 7-8 સાગર બતાવ્યા હતા, એમાં સૌથી શ્રેષ્ઠ સાગર હોય તો કયો સાગર, એ પણ સમજાવ્યું હતું. શા માટે સમજાવ્યું હતું? એના કારણે આ બધી જ નિયામત મળે છે. એના કારણે 8 સાગરોનું સુખ મળે છે, અને એ 8 સાગરોનું સુખ અહીંયા પણ આપણને મળે છે. નિસ્બત છે એટલા માટે. નિસ્બત છે એટલા માટે. એટલે નિસ્બતી હોય એની પર નિયામત ન છીનવી લે, પણ જે નિયામત હોય એની પર પડદો પડેલો છે, છેર આવી ગયો છે, અને ખંખેરો એ છેરને. જ્યાં સુધી ઉપર છેર હોય ત્યાં સુધી થોડો વાદળો હટી જાય. સૂરજ તો છે જ ત્યાંનો ત્યાં જ, પ્રકાશ નથી આવી રહ્યો. એનું કારણ એવું નથી કે સૂરજ નથી ઉગ્યો, એવું ન કહેવાય. સૂરજ તો ઉગેલો છે, પણ પૃથ્વી પર એનો પ્રકાશ નથી પડતો. એનો અર્થ એ નથી કે સૂરજનો ઉદય નથી થયો. જે વાદળો છે વાદળો હટાવી દો, પ્રકાશ આવશે. સૂરજ તો છે જ ત્યાં આગળ. એમ દિલમાં રાજી મહારાજ તો બિરાજમાન છે ને છે, પણ જ્યાં વાદળા છે, અજ્ઞાનતાના વાદળા છે, અંધકારના વાદળા છે, ના સમજના વાદળા છે, બુદ્રગીના વાદળા છે, ગુમાનના જે બધા વાદળા છે, બધા હટાવી દો, પ્રકાશ થશે, અવશ્ય થશે.
लिखा सिपरे दूसरे कहे अशराफक मूसा एक हम मोहम्मद मेला और करा देखे क्यों चलावे हुकम। कुरान ની અંદર दूसरा सिपरा ની અંદર આ લખેલું છે। मूसा एक हम, मूसा पैगंबर અને એક हम કે છે કોણ? એક हम મીન્સ કોણ કે જે જ્ઞાની લોકો છે એ કે છે કે આમ બધા એક જ છે, એ જે જ્ઞાન આપે છે એ જ જ્ઞાન અમે આપીએ છીએ। मोहम्मद मेला और कर, मोहम्मद मेला और कर, જે મોહમ્મદ સાહેબે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર અમે ચાલી ના કરી રહ્યા છીએ। દેખે ક્यों ચલાવે હુકમ। समझाई चौपाया? लिखा दूसरे सिपरे कहे मूसा, कहे अशराफ मूसा एक हम मीन्स આ બહુ મહત્વનો શબ્દ છે એક हम, કે મૂસા પૈગંબર જે છે એ જે જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાનના માર્ગ પર પણ અમે ચાલી રહ્યા છીએ અને રસૂલ સાહેબે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર અમે ચાલી રહ્યા છીએ અને આ રીતે બધાને સમજાવીને જુદા જુદા ધર્મની અંદર બટાઈ ગયા છે। देखे क्यों चलावे हुकम मीन्स जुदा जुदा धर्म चलावे છે। આવું સંગઠન ભેગું કરે, બધાને સમજાવીને ભેગું કરે અને પછી નવું ચાલુ કરી દે, સ્થાપિત કરી દે। मिलावा मोहम्मद का ए जो मिले दरवेश, देखे हम बिना काम मोहम्मद का क्यों कर जावे पेश। हम बिना मिलावा मोहम्मद का, એ જો મિલે દરવેશ, અમારા વગર કોણ કરશે એમાં મોહમ્મદ સાહેબનું કાર્ય? જમાત, કઈ જમાત? ફકીરોની જમાત, જે એમની બધી નિયામત હતી એ બધા ફકીરો એકબીજાની અંદર ભેગા થઈને આગળ તો શું કહ્યું હતું? ચોપાઈ નંબર 32, कहीं बुजुर्ग कहाते रात में बैठे बेत अल्लाह ले, हम हक हम में बैठकर हिसाब जाने हम ही सिरा सबके। અમે જે મોટા છે અને ખુદા અમારી વચ્ચે આવી અને આ બધો ન્યાય કરશે એ બુજુર્ગ લઈ ગઈ, એ જ રીતે અહીંયા આગળ એ જ કહી રહ્યા છે, બીજું કશું નથી કહી રહ્યા। કે ફકીર લોગ એવું માને છે કે ભાઈ આ રીતે અમે જે કરી રહ્યા છે એ જ સાચું છે। देखे हम बिना काम मोहम्मद का, અમારા વગર આ કામ કોણ કરશે? અંદર બુજુર્ગી આવેલી છે, મેં પણ આવી ગયેલું છે। क्यों कर जावे पेश, કેવી રીતે બધાને ભેગા કરી શકશે એમ અમારા વગર? जो मुनाफिक ताना मारते कॉल करते थे रद, मारे आही सिर्फ कैसे अब नूरी झंडे मोहम्मद। जो मुनाफिक ताना मारते, मुनाफिक मीन्स मोहम्मद साहब ने जे न मानता लोगों, જે મોહમ્મદ સાહેબ ને જે નતા માનતા, જે તાના મારતા હતા એ લોકો। જો મુનાફિક તાના મારતે કોલ કરતે थे रद, મોહમ્મદ સાહેબે જે બધું કહ્યું હતું એ બધા કોલ ભાઈ આ બધું ન હોય એમ, એ બધા એમને કોલ રદ કરે, એમને માને નહીં। મારે અહીં सिर्फ से अब नूर झंडे मोहम्मद। હવે બધા એ વચનો બધા યાદ આવે છે એમાં, આ બધા વચનો એમને યાદ આવે છે। અને શું કહે છે મોહમ્મદ, अब नूर झंडे मोहम्मद, प्राणनाथजी स्वामी प्राणनाथजी ने नूरी झंडो खड़ो કરી દીધો પન્નાજી ની અંદર, પન્નાજી ની અંદર નૂરી झंडो ખડો કરી દીધો, જાહેર થઈ ગયા।
હવે 2 તલ્લાનું ઘર ક્યાં છે વિચારો, ક્યાં છે 2 તલ્લા? આ ચોપાઈ અહીંયા દોડાવીએ પછી થોડા પ્રશ્ન આજે તો ઘણા બધા છે એટલે સુંદર સાથ આપવા પ્રયત્ન કરે, એકબીજા જે કંઈક સમજ્યા હોય એ ઓછા વત્તા અંશે પોતાના મંતવ્ય એકબીજાને વહેંચવા પ્રયત્ન કરે. આપણા દિલની અંદર રાજી મહારાજ બિરાજમાન છે. રાજી મહારાજ આપણને શું કહેવડાવવા માંગે છે એકબીજાને વહેંચવા પ્રયત્ન કરો પ્લીઝ. એટલે કંઈક થોડું વધારે ઓછા અંશે બોલવા પ્રયત્ન કરો. जो मुनाफक ताना मारते कॉल करते थे रद मारे आही सिर्फ से अब नूरी झंडे मोहम्मद, अब नूरी झंडे मोहम्मद, बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की.